સુરતના હોરી બંગલાના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ભચાની લારી ઉપરથી એમડી ડ્રગ્સ વેચવાના પ્રકરણમાં લાલગેટ પોલીસે ડ્રગ્સ સપ્લાય કરતા ભરૂચના કોમ્પ્યુટર એન્જિનિયર અને તેના મુંબઈના મિત્રને ઝડપી લીધા છે. ભરૂચ હાજીખાના બજારના અતહર મંસૂરીએ મિત્રો પાસેથી પૈસા લઈ યુએસડીટી અને ક્રિપ્ટોમાં રોકાણ કર્યું હતું, પણ નુકસાન થતા મિત્રો પૈસા પરત માંગતા હોય મુંબઈના મિત્ર અશરફ સોખિયાને 3 લાખ લેવાના હતા, જેથી તેની મારફતે મુંબઈના સુલેમાનનો સંપર્ક કરી શકીલ ખારકત મારફતે ડ્રગ્સ મેળવી 6 મહિનાથી ભરૂચ અને સુરતમાં ડ્રગ્સ સપ્લાય કરવાનું શરૂ કર્યું હતું. લાલગેટ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ લાલગેટ પોલીસે ગત શુક્રવારે સાંજે હોળી બંગલાના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં મોઇનુદ્દીન સલાઉદ્દીન અંસારીની ભચાની લારી ઉપર રેડ કરી ત્યાંથી 12.57 લાખની મત્તાના 125.71 ગ્રામ એમડી સાથે મોઇનુદ્દીન અને બે મિત્રો કાપડ દલાલ મોહમ્મદ જાફર મોહમ્મદ સિદ્દીક ગોડિલ અને શ્રમજીવી રાશિદ જમાલ ઉર્ફે બનારસી ઓસ્માનગી અંસારીની ધરપકડ કરી હતી. કામ બરાબર ચાલતું ન હોય ડ્રગ્સ ના બંધાણી કાપડ દલાલ મોહમ્મદ જાફર ગોડિલે મુંબઈથી ડ્રગ્સ લાવી મિત્ર મોઇનુદ્દીનની લારી ઉપરથી ડ્રગ્સ વેચવા માંડ્યું હતું. તેમને માટે ગ્રાહક શ્રમજીવી મિત્ર રાશિદ જમાલ ઉર્ફે બનારસી શોધી લાવતો હતો. ગ્રાહકો સાથે દવા કોડવર્ડમાં ડ્રગ્સનું વેચાણ થતું હતું. લાલગેટ પોલીસે આ અંગે ગુનો નોંધી મોહમ્મદ જાફર ગોડિલની પૂછપરછ કરતા ડ્રગ્સ ભરૂચથી શેખ જમીર મારફતે અથર મંસૂરી પાસેથી મંગાવતો હોવાની કબૂલાત કરતા લાલગેટ પોલીસની એક ટીમે ભરૂચ હાજીખાના બજારમાં રહેતા અને કોમ્પ્યુટર એન્જિનિયરિંગ 27 વર્ષીય અતહર આરિફ મંસૂરીને ઝડપી લીધો હતો. પૂછપરછ કરતા ડ્રગ્સ મુંબઈમાં રહેતા મિત્ર અશરફ અબ્દુલ રઝાક સોખિયા પાસેથી મંગાવતો હોય ભરૂચ પોલીસની એક ટીમે મુંબઈ પહોંચી મૂળ ભાવનગર તળાજા ત્રાપજના વતની અને મુંબઈના અંધેરી માર્કેટ ખાતે રહેતા બારી ફિટિંગનું કામ કરતા 30 વર્ષીય અશરફ સોખિયાને ઝડપી લીધો હતો. લાલગેટ પોલીસે બંનેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે અથાર મંસૂરીએ મિત્રો પાસેથી પૈસા લઈ યુએસડીટી અને ક્રિપ્ટોમાં રોકાણ કર્યું હતું, પણ નુકસાન થતાં મિત્રો પૈસા પરત માંગતા હોય મુંબઈના મિત્ર અશરફ સોખિયાને પણ 3 લાખ લેવાના હતા, જેથી તેની મારફતે જ મુંબઈના સુલેમાનનો સંપર્ક કરી શકીલ મારફતે ડ્રગ્સ મેળવી 6 મહિનાથી ભરૂચ અને સુરતમાં સપ્લાય કરવાનું શરૂ કર્યું હતું. આથર મિત્ર જમીર શેખ મારફતે ભરૂચમાં અને મોહમ્મદ જાફર ગોડિલની સુરતમાં ડ્રગ્સ સપ્લાય કરતો હતો. ઝડપાયેલ અથર અને અશરફે મુંબઈથી અગાઉ 2 વખત ડ્રગ્સ મંગાવ્યું હતું. આપ લોગ જાણો છો તેમ તારીખ 20/7/2024ના રોજ લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર લાલગેટ પોલીસ દ્વારા એક NDPSનો કેસ કરવામાં આવેલ હતો, જેમાં કુલ 125.71 ગ્રામ એમડી રિકવર કરેલું હતું અને 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી હતી. આ 3 આરોપીઓની પોલીસ કસ્ટડી રિમાન્ડ દરમિયાન સઘન પૂછપરછ કરતા આ આરોપીઓ આ ડ્રગ્સ ભરૂચથી લાવેલા હતા તેવી માહિતી મળેલી હતી, જેને આધારે લાલગેટ પોલીસ દ્વારા ભરૂચની અંદરથી અથર આરિફ મંસૂરી નામના ઈસમની અટકાયત કરવામાં આવેલી હતી. આ અથર આરિફ મંસૂરી જે છે એ અહીંયા લાલગેટની અંદર આ લોકોને એમડી સપ્લાય કરતો હતો અને આ અથર આરિફ મંસૂરીની તાત્કાલિક ધરપકડ કર્યા બાદ તેનું ઇન્ટ્રોગેશન કરતા અથર આરિફ મંસૂરી એ આ એમડી બોમ્બેના અશરફ અબ્દુલ રઝાક સોખિયા પાસેથી લાવેલ હતો તેમ જણાવતા લાલગેટની ટીમે બોમ્બેમાં રેડ કરી અશરફ અબ્દુલ રઝાક સોખિયાની પણ ધરપકડ કરેલી છે. એમ આ ગુનાની અંદર અગાઉ 3 આરોપી પકડાયેલા હતા. એ પછી એક ભરૂચથી અથર આરિફ મંસૂરી અને બોમ્બેથી અશરફ અબ્દુલ રઝાક સોખિયાની ધરપકડ કરવામાં આવેલી છે અને આખો જે આ લોકોનું રેકેટ છે એ લાલગેટ પોલીસે ઓપન કરેલું છે. હજુ પણ અશરફ અબ્દુલ રઝાક સોખિયા છે એ આ એમડી ક્યાંથી લાવે છે તેના માટે પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી ફર્ધર તપાસ કરવામાં આવશે અને જે 3 આરોપીઓ લાલગેટ પોલીસ સ્ટેશને પકડેલા છે એ આરોપીઓ કોને કોને વેચતા હતા તેની ઊંડાણપૂર્વક તપાસ લાલગેટ પોલીસ દ્વારા કરવામાં આવશે. સુરત શહેર સહિત સમગ્ર ગુજરાતમાં અતિભારે વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાવાની ઘટના બની છે. વેલંજા કઠોદરા ખડસડ વિસ્તારમાં પાણી ભરાયા. મેયર સહિત પાલિકાના અધિકારીઓ દોડતા થયા છે. સુરત મહાનગરપાલિકાના વેલંજા કઠોદરા તેમજ ખડસડ વિસ્તારમાં મેયર શ્રી દક્ષેશભાઈ મવાણી, સ્થાયી સમિતિ અધ્યક્ષ રજનભાઈ પટેલ,
ઉચ્ચ અધિકારીઓ સાથે ખાડી કિનારાના વિસ્તારમાં સ્થળ મુલાકાત લઈ સ્થાનિક આગેવાનો સાથે ચર્ચા કરી જરૂરી ફૂડ પેકેટ, પરિવહન માટે ટ્રેક્ટર, સાવચેતીના ભાગરૂપે ફાયર વિભાગની ટીમ તેમજ બોટ અને જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. વેલંચા વિસ્તારના રાજીવનગરમાંથી લગભગ 60 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. તેમને ફૂડ પેકેટ તેમજ અન્ય જરૂરી તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. સુરત સર્કિટ હાઉસમાં આપ નેતા ગોપાલ ઇટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. પ્રેસ કોન્ફરન્સમાં ડ્રગ્સ માફિયા વિકાસ સાહિર પર માફિયાને કલમ લગાડવા આમ આદમી પાર્ટીની માંગ કરાઈ છે. આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયાએ આરોપ લગાવ્યો હતો કે ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા પોલીસ પર દબાવ બનાવી કલમ નહીં લગાડવાનો ગોપાલ ઇટાલિયાએ આરોપ લગાડ્યો હતો. આ સાથે વિકાસ સાહિર ડ્રગ્સ માફિયા હોવા છતાં માફિયાની કલમ કેમ લગાવવામાં આવી નથી. વિકાસ સાહિરને સુરત એસઓજી ધરપકડ કરી હતી. 54 ગ્રામથી વધારે ડ્રગ્સ વિકાસ પાસેથી પોલીસે પકડી પાડ્યા હતા. નવા કાયદાની કલમ 111ની પેટા કલમ 2 ખંડ બી એટલે કે 111(2)B આ કલમ પ્રમાણે ભાજપનો માફિયા વિકાસ આહિર ગુનેગાર છે. આ કલમ જો એના ઉપર લગાડવામાં આવે તો ડ્રગ્સનું આખું માફિયા રેકેટ જે છે એ ખુલ્લું પડે એમ છે અને આખું ડ્રગ્સનું માફિયાઓનું નેટવર્ક ખુલ્લું ન પડે એટલા માટે આ કલમ નથી લગાડવામાં આવી. હવે કોના દબાણથી કલમ ન લગાડી એનો ખુલાસો મને એવું લાગે છે કે ચમરબંધી મંત્રી હર્ષ સંઘવીએ કરવો જોઈએ. હર્ષ સંઘવીએ તો ટ્વીટ કરી હતી કે સજા ગુનેગારોને મળશે. શું કહેશો? ગુનેગારોને સજા ત્યારે મળે જ્યારે કલમ લગાડવામાં આવે. વાર્તા કરવાથી, ટ્વીટ કરવાથી સજા ન મળે. હર્ષ સંઘવી 8 પાસ છે એટલે બની શકે કે એને બહુ વધારે જાણકારી કાયદાની ન હોય. હું એડવોકેટ છું. 8 પાસ માણસો પાસેથી કાયદો અમારે નથી શીખવો. કલમ લાગ્યા વગર કેવી રીતે સજા મળશે? માફિયાની કલમ નથી લાગી, એ કલમ વગર હર્ષ સંઘવી એવું કહે છે કે હું સજા અપાઈ દઈશ. તો પહેલા કલમ લગાવો માફિયાઓની, પછી માફિયાને કોર્ટ સજા આપશે. થેન્ક યુ. સુરતમાં ભારે વરસાદને કારણે ખાડીપુરની સ્થિતિ વિકટ બની છે. ખાડીઓના પાણી બેક મારી રહ્યા છે. અનેક વિસ્તારમાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પાંડેસરા વિસ્તારમાં રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા છે. ભારે વરસાદને કારણે વૃક્ષો પણ ધરાશાયી થયા છે. બાગ વિસ્તારમાં ફાયર વિભાગની ટીમ દ્વારા અનેક લોકોને મદદ કરવામાં આવી છે. પાલિકા કમિશનર દ્વારા મીઠી ખાડીની વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી. સાથે ફાયર વિભાગને બોટ વધારવા માટે સૂચના આપવામાં આવી હતી. ઉંમરલાયક વૃદ્ધોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. લીંબાગ વિસ્તારમાં હાલ ભારે તારાજી સર્જાઈ છે. પાંડેસરા વિસ્તારમાં ખાડીના પાણી બેક મારતા રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ભારે વરસાદને કારણે વૃક્ષો પણ ધરાશાયી થયા છે. આકાશ ભૂમિ પાસે વૃક્ષો ધરાશાયી થતા વાહન ચાલકો પરેશાન થયા છે. વૃક્ષ ધરાશાયી થવાના કારણે એક સાઈડનો રસ્તો બંધ થઈ જતા કામ પર જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ખાડીના પાણી રસ્તા પર ફરી વળી રહ્યા છે અને સાથે જ ઘરમાં પણ ઘૂસી ગયા છે. પાણી ભરાયેલા વિસ્તારમાં ફાયર બ્રિગેડ દ્વારા બોટ વડે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યો છે. ગીતાનગર પર્વત ગામ માટે ગર્ભવતી મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ફાયર વિભાગ દ્વારા મહિલાને બોટમાં બેસાડી રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. ખાડીઓનું લેવલ વધતા અલગ અલગ જગ્યાએ પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે. વરસાદને પગલે જનજીવન ખોરવાયું છે. યોગી ચોક વિસ્તારમાં ખાડી પૂર આવ્યા છે. ખાડીનું લેવલ વધતા મહાવીર ચોકથી કિરણ રોડ તળાવ જેવી સ્થિતિમાં પરિવર્તિત થઈ ગયું છે. આખા રોડ પર કમર ડૂબ પાણી ભરાયા છે. આસપાસની દુકાનોમાં ખાડીના પાણી ઘૂસ્યા છે. વાહન ચાલકોના વાહનો રસ્તા પર બંધ પડી જતા હાલાકીની સ્થિતિ સર્જાઈ છે. લીંબાદમાં ઘરમાં પાણી હોવા છતાં તંત્ર દ્વારા વારંવાર સૂચના આપવામાં આવ્યા છતાં લોકો પોતાનું ઘર નથી ખાલી કરી રહ્યા. પોલીસ હવે તમામ લોકોને બળપ્રયોગ કરી બહાર કાઢશે. ચોમાસું બેસે ત્યારે સુરતને માથે તાપીનું પૂર નહીં પણ ખાડીના પૂરનું સંકટ વધારે તોળાઈ રહ્યું છે. 2013 પછી સુરતના ખાડી કિનારે વસતા લોકો માટે ચોમાસું આફત લઈને આવ્યું છે. સંભવત છે કે હવે પછીના દર ચોમાસામાં આફત તેમની સામે આવતી જ રહેશે, કેમ કે ખાડીમાં આવેલા પૂરથી સુરતના અનેક વિસ્તારમાં પાણી ભરાઈ રહ્યું છે. હાલ સુરત લીંબાદ વિસ્તારમાં ખાડી કિનારે ખાડીપુરના લીધે મોટાભાગના લોકોને અસર પહોંચી છે. આવા કપરા સમયે પણ પાણીમાં ફસાયેલા લોકો ઘરની બહાર નહીં નીકળતા પોલીસ હવે તમામ લોકોને બળ પ્રયોગ કરીને બહાર કાઢશે. છેલ્લા લગભગ અઠવાડિયાથી વધુ સમય થઈ ગયા છે. વરસાદ વરસી રહ્યા છે અને હાઈ ટાઈડના બી સમય છે. ઉપરવાસ જેટલા પલસાના બાજુ બી બારિશ થઈ રહી છે, જેના લીધે આ લિંબાયત વિસ્તારમાં અને આપણા સારોલી પોલીસ સ્ટેશનમાં આવનાર કોઈ વિસ્તાર છે, સણિયા ગામ વગેરેમાં થોડા પાણી ભરાઈ ગયા છે. અને આ વિસ્તારમાં 250 જેટલા ઘરો એવું છે જો લિંબાયત વિસ્તારમાં જ્યાં પાણી થોડા વધુ છે.
આ લોકોના અમે લોકો 60 જેટલા બહેનોને અને બાળકોને બહાર કાઢવામાં આવેલા છે કોર્પોરેશન અને પોલીસ તરફથી, અને આ લોકોને કોર્પોરેશનની સ્કૂલ અને કમ્યુનિટી હોલ વગેરે રાખવામાં આવેલા છે. બાકી જો જેન્ટ્સ છે આપણા સામાનને લીધે કે સામાનના રક્ષણ માટે અંદર છે એના બી સમજાવીને અમે લોકો બહાર લેવાનો પ્રયત્ન કરીએ છીએ જો અને કારણ કે ટાઈડને લીધે બી અને ઉપરવાસના બારિશને લીધે બી આ પાણીનું જલસ્તર बढ़શે એવા પૂરા અમે લોકોને માનવું છે. અમે અપીલ કરીએ છીએ કે પહેલે જાન વધારે કિંમતી છે જો આ બધા જો જ્યારે પાણી નીચે આવશે અમે આ લોકોને અલાઉ કરીશ ત્યાં જવા માટે, પરંતુ અત્યારે પાણી વધુ છે, લગભગ 250 જેટલા ઘરો એવું છે કે જ્યાં પાણી વધવાની શક્યતા છે જો તો લોકોને અપીલ કરીએ છીએ કે બધા લોકો સહયોગ કરે જો કોર્પોરેશનને અને પોલીસના, અને બધા લોકો બહાર આવે, પહેલે સલામતી જાળવે અને પછી જો સામાનોને બી સુરક્ષા થશે.